હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જાન્યુઆરી મહિનાની અંદર 2025માં જે નવા 4 પીઆરના પ્રોગ્રામો રિલીઝ કરવાની વાત હતી, આ 4 પીઆરના જે મેઇન પ્રોગ્રામો રિલીઝ કરવાના છે એની અંદર સૌથી પહેલું તમારે બી જો એલિજિબલ થવું છે તો આજનો વિડીયો ખાસ જોજો લાસ્ટ સુધી. બને એટલી સરળ ભાષામાં ટ્રાય કરશું કે તમને લોકોને જલ્દીથી સમજાઈ જાય. આ જે 4 પ્રોવિન્સ છે પીઆરના, આ 4 પીઆરના એવા પાથવે પ્રોગ્રામ છે કે જ્યાં આગળ ડિમાન્ડ લિસ્ટમાં જો તમે આવી જાઓ છો તો તમારા પીઆર મળવાના ચાન્સીસ બહુ હાઈ થઈ જશે અને પીઆર લેવા માટે તમને ઘણી બધી સરળતાઓ પડશે. એટલા માટે જ અમે તમને કહેતા હોઈએ છીએ ઘણી વખતે કે માહિતી થોડી શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવી જશે. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. અને મેઇન વાત, HM વિઝા યુરોપવાળી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ત્યાં એ ચેનલને બી મેક્સિમમ લોકો શેર કરો, બિકોઝ કેરિયર બનાવવા માટે અમારું પોતાનું એક એવું બિલીવનેસ છે કે કોઈ એક કેનેડા જેવી કન્ટ્રી જરૂરી નથી, બીજી બી અધર કન્ટ્રીઝ હોય કે જ્યાં આગળ જઈને બી તમે સારું કેરિયર સેટ કરી શકો. તો કદાચ તમારે શેર કરેલો એક વિડીયો જે છે એ કદાચ ઘણા લોકોને મદદગાર સાબિત થઈ શકે એમ છે. હવે તો કે મેઇન આપણે ટોપિક પર આગળ જઈએ કે જે કેનેડાના જે પહેલાં 4 નવા પાથવેઝ ચાલુ થવાના છે, આ પાયલોટ પ્રોગ્રામ્સની અંદર એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર શું ફોકસ કરવામાં આવશે? તમારો વર્ક એક્સપિરિયન્સ, તમારું એજ્યુકેશન, તમને મળેલો જોબ ઓફર, તમારી લેંગ્વેજ પ્રોફિયન્સી અને પ્રૂફ ઓફ ફંડ્સ અને તમારું ઇન્ટેન્ટ ટુ રિસાઇડ. આની અંદરની તમારું કેરિયર ડિસાઇડ કરશે, અથવા આ જ વસ્તુ જે છે, આ પોઈન્ટ્સ એની ઉપરથી જ તમારું નક્કી થશે કે તમને પાથવે પાયલોટ મળશે કે નહીં મળે. હવે મેઇનલી આગળના વિડીયોમાં બી શેર કરેલું છે, પણ છતાં એક લેવલ તમારી સાથે શેર કરું કે ખાસ તમે જોજો, ટાયર કેટેગરી જે છે એની સામે વર્ક એક્સપિરિયન્સનું જે કેટેગરી છે મેચ કરવી ખાસ જરૂરી થશે, બિકોઝ આ ડિમાન્ડ વાઇઝ પાયલોટ પ્રોગ્રામ હશે. ઝીરોની જો ટીયર કેટેગરી તમારા ઓફર લેટરની અંદર એમ્પ્લોયમેન્ટ મેન્શન કરે તો તમારો એક્સપિરિયન્સ 0, 1, 2, 3. 1 લેટરનો ઓફર છે તો 0, 1, 2, 3. 2 કેટેગરી છે, ટીયર 2 કેટેગરી, તો 1, 2, 3, 4 આવશે, 0 નીકળી જશે. 3 કેટેગરીનો ઓફર આવશે તો 2, 3, 4 આવશે. 4 કેટેગરીનો ઓફર આવશે તો 2, 3, 4 આવશે અને 5 કેટેગરીની અંદર તમે એનઓસી યુનિટ ગ્રુપ્સની અંદર આવશે. આ ખાસ લેવલ છે કે જે લેવલ તમારે મેચ કરવું પડશે. અને આની સાથે બીજી વસ્તુ, લેંગ્વેજ એબિલિટી. ટીયર કેટેગરી ઓફર લેટર લાવો છો 0 અને 1, તો 6 કરતાં અબવનું તમારું લેંગ્વેજ પ્રોફિયન્સી હોવી જોઈએ. પછી NCLC લેવલ હોય કે TF લેવલ હોય તમારું, કે CLB લેવલ હોય. 2 અને 3ની ટીયર કેટેગરી હોય છે તમારી, તો 5 અથવા એના કરતાં અબવનું લેવલ લાવવાનું રહેશે. અને 4 અથવા 5 હોય તો 4 કરતાં અબવનું લેવલ તમારે લેંગ્વેજ એબિલિટી તમારી પ્રૂફ કરવાની રહેશે. આ સાથે જ હું તમને વાત કરું તો ઇન્ટેન્ટ ટુ રિસાઇડ, તમે જે પ્રોવિન્સના પાથવેમાં એપ્લાય કરો છો, આ પાથવે પ્રોગ્રામ્સની અંદર તમારે એ પ્રોવિન્સની અંદર અથવા એ જગ્યા અથવા એ કોમ્યુનિટીમાં રહેવાની તૈયારી બતાવવી પડશે, તો જ તમને સિલેક્શન આવવાના ચાન્સીસ રહેશે. બહુ સરળ અને શોર્ટ અને સિમ્પલ બ્રીફિંગમાં ટ્રાય કરી છે કે તમને લોકોને પ્રોપરલી વસ્તુ સમજાય. જો તમને સારી લાગી છે, એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.